નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ પ્લેન ક્રેશમાં જંબુસરના યુવાન સાહિલનું મોત. 25 વર્ષના સાહિલ પટેલનું લંડનમાં નોકરીનું સપનું તેની સાથે જ રાખ થઈ ગયું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભરૂચના અલમીના પાર્ક સોસાયટીના ડોક્ટર મિસ્ટર સલીમ સાજિદાબેનનું પણ સવાર હતા. પોતાની દીકરીને જતા હતા મળવા. ભરૂચના મુમતાઝ પાર્કના પટેલ અલ્તાફ હુસેન પણ વિમાનમાં સવાર હતા. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં ભરૂચની ભાગ્યશાળી ભૂમિ ચૌહાણ. ભાગ્યશાળી ભૂમિ અમદાવાદના ટ્રાફિકના કારણે મોડી પડી. આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વર ખાતે ફાધર્સ ડે નિમિત્તે પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન. વિદ્યાર્થીઓએ પોતાના પિતાની પૂજા કરી પિતૃત્વના પવિત્ર સંબંધને સર્વશ્રેષ્ઠ સાબિત કર્યો. નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કરતા યુવાનને બચાવી લેવાયો. અંકલેશ્વર રૂરલ પોલીસે દઢાલથી શંકાસ્પદ લોખંડ તથા સ્ટીલનો ભંગાર ભરેલ પિકઅપ ગાડી ઝડપી પાડી. 20,000નો ભંગાર અને ગાડી મળી 1,70,000થી વધુના મુદ્દામાલ સાથે 2ની અટકાયત. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે. આ કરુણ અંતિકાની અસર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામ સુધી પહોંચી છે. તેનું કારણ એ છે કે સારોદ ગામે આ દુર્ઘટનામાં એક નવયુવાન ગુમાવ્યો છે. સારોદનો 25 વર્ષનો યુવક સાહિલ વર્ક વિઝા ઉપર પ્રથમ વખત લંડન જઈ રહ્યો હતો, પરંતુ દુર્ઘટનામાં તેનું મોત થયું છે. સારોદમાં રહેતા અને ભાજપના જંબુસર તાલુકાના લઘુમતી સેલના પ્રમુખ સલીમભાઈ પટેલનો 25 વર્ષનો પુત્ર સાહિલ લંડનના વર્ક વિઝા માટે અરજી કરી હતી. આ વિઝા મંજૂર થતાં જ લંડનમાં નોકરીના સપના સાથે સાહિલ તેની માતા અને ભાઈ સાથે કારમાં સારોદથી અમદાવાદ જવા નીકળ્યો હતો. સવારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને તે એરપોર્ટમાં જતો રહ્યો હતો અને તેની માતા સાહિલ તથા ભાઈ એરપોર્ટની બહાર પ્લેન ટેક ઓફ થાય તેની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ 2 મિનિટમાં જ માતાની નજર સામે જ સાહિલનું પ્લેન ક્રેશ થયું હતું. આ દ્રશ્ય જોઈને સાહિલની માતા બેભાન બની ગઈ હતી. બીજી તરફ પ્લેન અંગે સમાચાર મેળવવા સાહિલના ભાઈએ દોડાદોડી કરી હતી, પરંતુ કોઈએ યોગ્ય જવાબ આપ્યો ન હતો. કલાકો બાદ જાણવા મળ્યું કે પ્લેનમાં સવાર સાહિલનું પણ અન્યોની સાથે કરુણ મોત થયું છે. તે સાથે જ સમગ્ર પરિવાર સહિત સારોદ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આજે મારો છોકરો સાહિલ સલીમ પટેલ કાલે સવારમાં 5 વાગે ઘરેથી નીકળ્યો હતો એરપોર્ટ જવા માટે. એની હાથેની મમ્મી હતી ને મામી હતા, અને જો મારો વાઈફ ત્યાં જ હતી ને ક્રેશ થઈ ગયું. અને દિલ્હીના પેસેન્જર એવું કહેતા હતા કે ભાઈ આમાં ટીવી નથી ચાલતી, એસી નથી ચાલતી, તો ખરેખર એને લાઇનિંગ જ ના થાય. આજે લાઇનિંગ ના થયો તો મારો છોકરો બચી ગયો હોત. હવે પછી હું તો દરેક સરકારને એવું કહું, ઇન્ડિયાની કોઈ સરકાર કોઈ બી ફ્લાઇટ આવે એને મળે કે ટેકનોલોજી જોવો અને પછી ઉડાડો, નહીં તો આ વખતે અનેક છોકરાઓ ગુમાવશે. હું સાહિલનો મોટો ભાઈ છું. મારો ભાઈ 2-3 વર્ષથી વિઝા હાલ ટ્રાય કરતો હતો. લંડન સરકારે વિઝા આપી હતી, એટલો ખુશ હતો કે મને એવું કહેતો કે હું ભાઈ ત્યાં જઈને કમાવીશ ને ત્યાં જઈને શાદી કરીશ, મારા હારું દુઆ કરજો. એટલા હસતે ખસતે ગયો હતો અમદાવાદ એરપોર્ટ પર. ને જે દિલ્હીથી જે ફ્લાઇટ આવ્યું એર ઇન્ડિયાનું, તો ત્યાંના પેસેન્જરો એવું કહેતા હતા ઉતરતા કે આ ફ્લાઇટ મેં બહુ ટેકનિકલ ઇસ્યુ છે, એસી નથી ચાલતું, ટસ નથી ચાલતી. તે ટેકનિકલ ત્યાંના પેસેન્જરો બોલતા દિલ્હી તો તમારે ફ્લાઇટ ઉડાવવું ના જોઈએ. અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચ જિલ્લાના 3 મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવતા ચિંતા સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ A-171 ગુરુવારે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી. અમદાવાદથી બપોરે 1:38 વાગે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા. ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના 5 લોકો હોવાની પુષ્ટિ આપી હતી. આ તરફ ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને 2 મુસાફરો સાંસરુદા હોવાની પુષ્ટિ કરી. ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી માહિતી મેળવી હતી. ભરૂચ જિલ્લાના મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ શાહિલ, ભરૂચના પટેલ અલ્તાફ હુસેન અને ભરૂચના સાજિદા મિસ્ટર કાવીવાલાનો સમાવેશ થાય છે.
પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્તાફ હુસેન તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા. તો યુકે સ્થાયી થયેલ પરિવારના 3 લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ગોઝારી દુર્ઘટનાના પગલે ભરૂચ મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ઈજાગ્રસ્તે વહેલી તકે સારા થાય અને મૃતકોના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી દુઆ ગુજારવામાં આવી હતી. આજ રોજ 12 જૂનના રોજ અહેમદાબાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ કરતી વખતે ક્રેશ થયેલી છે. એમાં લગભગ ઘણા લોકો આમાં મૃત્યુ પામેલા છે અને ઇન્જર છે. જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા માટે જે અમને ખબર પડતા અમારા ભરૂચ જિલ્લાના પર લગભગ 3 જેટલા લોકો આમાં મૃત્યુ પામેલા છે. જેમાં અત્યારે અમને માહિતી મળી કે અલ મીના પાક સોસાયટીમાં રહેતા ડૉક્ટર સલીમ, એમના વાઇફ સાજેદાબેન, ડૉક્ટર સલીમ મિસ્ટર કાવીવાલા, તેઓ પણ એમની દીકરીને યુકે ખાતે મળવા જયેલા હતા. આ દુર્ઘટના ફ્લાઇટમાં સાજેદાબેન પણ અંદર હોય. અમે તાત્કાલિક એમના ઘરે સોસાયટીના મોહલ્લાના લોકો અહીં આવીને તપાસ કરી. સલીમભાઈ પણ અત્યારે અમદાવાદ જવા નીકળી ગયેલા છે. અને આ સાજેદાબેન જે યુકે એમની દીકરીને મળવા જયેલા, એમની બીજી 2 દીકરીઓ અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રોપ કરીને રિટર્ન થતા જ્યારે સમાચાર મળ્યા છે. ઘણા દુઃખદ સમાચાર છે. અલ્લાહ તાલાથી ઈશ્વરની દુઆ કે જે લોકો આમાં મૃત્યુ પામેલા છે એમને અલ્લાહ તાલા જન્નત નસીબ કરે, અને જે બીમાર છે, જે લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે, એ લોકો વહેલી તકે સાજા થાય. અને આ સમગ્ર આજે અલમીના પાક સોસાયટીના લોકો સલીમભાઈના ઘર પાસે ઉભેલા છે. દુઃખ વ્યક્ત કરીએ કે બહુ મોટી દુર્ઘટના બનેલી છે. ફરી વખત અલ્લાહની દુઆ કરે કે અલ્લાહ તમામ જે બીમાર, જે લોકો ગંભીર ઘાયલ છે એ વહેલી તકે સાજા થાય એવી અમે અલ્લાહ તાલાથી ઉપરવાળાથી દુઆ કરીએ છીએ. ખાસ એરપોર્ટથી બહાર નીકળતા જ પ્લેન ક્રેશના ન્યૂઝ મળ્યા. ભગવાનની કૃપા છે કે અનેક રિક્વેસ્ટ બાદ પણ મને એન્ટ્રી ના મળી. ભૂમિ ચૌહાણ. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત થયા છે. પણ આ દુર્ઘટનામાં અમદાવાદના ટ્રાફિકના કારણે મોડી પડતા 2 વર્ષથી લંડનમાં રહેતી અને 1 મહિના માટે ભરૂચ આવેલી ભૂમિ ચૌહાણ માત્ર 10 મિનિટ લેટ પડીને ફ્લાઇટ ચૂકી જતા જીવ બચી જતા ભાગ્યશાળી સાબિત થઈ છે. ભરૂચના જાડેશ્વરની મેઘદૂત ટાઉનશીપમાં સાસરે આવેલા ભૂમિ ચૌહાણે આ ઘટના વર્ણવતા જણાવ્યું હતું કે અમે 2 વર્ષ પહેલાં જ ત્યાં લંડન સ્થાયી થયા હતા. હું ત્યાં ભણવાના બેઝે ગઈ હતી. મારા હસબન્ડ ત્યાં જ છે. હું મહિના માટે અહીં આવી હતી અને ફરીથી ત્યાં જવા નીકળી ગઈ હતી. ગઈકાલે અમે ફ્લાઇટ બુક કરાવી હતી. અમે વહેલા નીકળી ગયા હતા પણ ટ્રાફિકના કારણે પહોંચતા 12:20 થઈ ગઈ હતી. એરપોર્ટ ઓથોરિટીએ 12:10 ચેકિંગ બંધ કરી દીધું હતું. માત્ર 1 વિન્ડો ખુલી હતી. મેં એમને રિક્વેસ્ટ કરી કે માત્ર 10 મિનિટ જ લેટ થયું છે તો મને નીકળી જવા દો. હું એકલી જ બાકી છું. પણ એ લોકોએ મને ન જવા દીધી. મને ન જવા દેતા ગુસ્સામાં આવી મેં ટિકિટ પણ ફાડી નાખી અને અમે એરપોર્ટથી નીકળ્યા બાદ અમને ન ખબર પડી અને સગાવાલાના ફોન આવ્યા કે તું જે પ્લેનમાં જવાની હતી એ જ પ્લેનમાં આવું થયું. એ સમયે હું કંઈ વિચારી શકું એવી મારી કોઈ હાલત જ ન હતી. ભગવાનની કૃપા છે કે અનેક રિક્વેસ્ટ બાદ પણ મને એન્ટ્રી ના મળી. ભૂમિ ચૌહાણે વધુમાં જણાવ્યું કે શરૂઆતમાં મને બહુ ગુસ્સો આવ્યો. બધા સમાચાર સાંભળીને હું ધ્રુજી ગઈ. સારું થયું હું 10 મિનિટ લેટ પડી. જે દુર્ઘટના ઘટી એ ખૂબ જ ખરાબ છે. હું કંઈ કહી જ નથી શકતી. જે લોકો જોડે થયું છે એ વિચારીને જ હચમચી જવાય છે. જે લોકોએ જીવ ગુમાવ્યો એમના આત્માને ભગવાન શાંતિ આપે. મારી એરલાઇન્સને રિક્વેસ્ટ છે કે સેફ્ટીના રૂલ્સ અને પ્રોટોકોલ્સ ફોલો થાય તો આવી દુર્ઘટના ફરી ન થાય અને લોકોના જીવ ન જાય. બીજી બાજુ ટ્રાફિક અને ભાગ્યના કારણે ભાગ્યશાળી સાબિત થયેલ ભૂમિના સસરા સહિત પરિવારજનોએ પણ ભગવાનનો આભાર માન્યો હતો. એકચ્યુઅલી અમે 2 વર્ષ પહેલાં જ ત્યાં મૂવ થઈ ગયા હતા અને હું ત્યાં ભણવાના બેઝ પર ગઈ હતી અને મારા હસબન્ડ બી ત્યાં જ છે. તો બસ અહીંયા જસ્ટ અમે મહિનાના એના માટે આવી હતી ને હવે હું ફરીથી લંડન રૂટીનમાં જવા માટે જઈ રહી હતી. હા, એટલે થયું એવું કે અમે 12:10 જેવું એ લોકોએ ચેકિન બંધ કરી દીધું અને મને પહોંચતા 12:20 જેવું થઈ ગયું. તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી 10 મિનિટ. મેં કીધું હજુ 10 જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો. પણ સમહાઉ એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું. અમને તો આઈડિયા જ નથી. અમે ઓલમોસ્ટ એરપોર્ટથી તો બહાર નીકળી આવ્યા હતા અને એરપોર્ટથી થોડે આગળ આવ્યા ત્યારે અમને ન્યૂઝમાંથી જોઈને ખબર પડી, સગાવાલાનો ફોન આવ્યો આવી રીતે કે તું જે પ્લેનમાં જઈ રહી હતી એ જ પ્લેનને આવું થયું. એ ટાઈમે તો માનસિક પરિસ્થિતિ કંઈક એવી હાલતમાં નથી કે હું કંઈક વિચારી શકું કે કંઈક ફીલ કરી શકું. અને જે થયું એ ખોટું થયું, બટ ખાલી મારું એ હવે ભગવાનની કૃપા રહી હશે મારા પર કે હું જે 10 મિનિટ મોડી પડી અને આગળ ફ્લાઇટમાં જઈ ના શકી. મેઘદૂત ટાઉનશીપ જોડેશ્વર ગઈકાલે જે
અમદાવાદ પ્લેન ક્રેશની જે ઘટના બની એમાં મારા પુત્રવધુ ભૂમિબેન એ જવાના હતા, પણ કંઈક ટ્રાફિક અને અગમચેતીના પગલાં અને ભગવાનની કૃપા અમે 10 મિનિટ એરપોર્ટ મોડા પહોંચ્યા અને બોર્ડિંગ થયું નહીં એ તો ઠીક છે, પણ ત્યાર પછી અમને જે સમાચાર મળ્યા અને અમારા જે સમાચાર મળીને અમને ઘણું દુઃખ થયું કે 242 જણા અંદર હતા, એમાંથી આ 2 જણ જે આબાદ બચાવ થયો છે એ અમારા માતાજીની કૃપા અને અમારા ઈષ્ટદેવ સદગુરુ કબીર સાહેબની કૃપાથી આ બંને જીવ બચ્યા છે. અને જે કોઈ આત્માને સદગતિ થયા છે એમના આત્માને શાંતિ મળે એવી મારા ઈષ્ટદેવ અને કુળદેવીને પ્રાર્થના. આત્મીય ગ્રીન સ્કૂલ ખાતે ફાધર્સ ડે નિમિત્તે એક ભાવ વિભોર અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે સ્કૂલના નાના વિદ્યાર્થીઓએ પોતાના પિતાની પૂજા કરી પિતૃત્વના પવિત્ર સંબંધને સર્વશ્રેષ્ઠ સાબિત કર્યો છે. બાળકોના સ્નેહસભર આ નિમિત્તે સંસ્કાર અને સંવાદનો અનોખો સંદેશ સમાજ સમક્ષ રાખ્યો હતો. આ પ્રસંગે શાળાના મેનેજિંગ ડાયરેક્ટર પ્રવીણભાઈ કાછડિયાએ પોતાના જીવનમાં મહત્વ વિશે વિદ્યાર્થીઓને ખૂબ જ સ્પષ્ટ અને હૃદયસ્પર્શી સમજ આપી. તેમણે કહ્યું કે પિતા એ જીવનના પહેલા પથદર્શક હોય છે, જેઓ નિઃશબ્દ રહીને પરિવાર માટે અનેક બલિદાનો આપે છે. આવી ભૂમિકાને ઓળખવી આજની પેઢી માટે અત્યંત જરૂરી છે. આ સાથે સ્કૂલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન 100% હાજરી દર્શાવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ડાયરેક્ટર પ્રવીણભાઈ કાછડિયાના હસ્તે 5000નો ચેક અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય હાજરી અંગેના મહત્વ વિશે અન્ય વિદ્યાર્થીઓમાં પણ જાગૃતિ ફેલાવવાનો રહ્યો છે. આ ઉજવણીમાં વાલીગણ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમગ્ર કાર્યક્રમ ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે પાર પાડ્યો હતો. જય સ્વામિનારાયણ. 13 જૂન 2025 આજે આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વર ભરૂચ ખાતે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી. માતા જન્મ આપે છે પણ પૃથ્વી ઉપર પિતા જે છે તે આંગળી પકડીને ચાલતા શીખવે છે. જ્યારે પિતા તેના તમામ સુખોને ત્યજીને બાળકના ભવિષ્ય માટે સતત મહેનત કરતો હોય એવા પિતાશ્રીને આજે અમારા શાળા પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન વિષ્ણુને સમકક્ષ એમનું પૂજન કરી, એમને પ્રાર્થના કરી, ફૂલહાર પહેરાવી અને એમનું લાંબુ આયુષ્ય માટે શાળા પરિવાર સંસ્થા તરફથી પ્રાર્થના કરી છે અને આજનો આ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કરતા યુવાનને રાહદારીઓએ અટકાવી પોલીસને હવાલે કરી દીધા તેની જિંદગી બચી જવા પામી હતી. જાડેશ્વર ગામના વસાવા સમાજનો એક યુવાન જીવનથી કંટાળી સુસાઇડ પોઈન્ટ બનેલ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થતા રાહદારીઓની નજર તેની પર પડી હતી. દ્રશ્યો જોઈ તેઓને સ્થિતિનો ખ્યાલ આવી જતા સમય સૂચકતાથી યુવક પડીને પકડી રાખી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન પોલીસને બોલાવી લઈ તેને હવાલે કરી દેતા જીવન ટૂંકાવવા નીકળેલ યુવાનને બચાવી લેવાયો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસે દઢાલ ગામે સાગબારા ફાટક પાસે રોડ ઉપરથી શંકાસ્પદ લોખંડ તથા સ્ટીલનો ભંગાર ભરેલ પિકઅપ ગાડી ઝડપી પાડી કુલ કિંમત 1,70,170ના મુદ્દામાલ સાથે 2 ઇસમોની અટકાયત કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે એક મહિન્દ્રા કંપનીની સફેદ કલરની પિકઅપ ગાડી નંબર GJ16Z8081માં ગેરકાયદેસર લોખંડ તથા સ્ટીલનો ભંગાર ભરીને નવા ગામ કરારવેલથી દઢાલ ગામ થઈ પાનોલી તરફ જનાર છે. જે બાતમીના આધારે દઢાલ ગામે ફાટક પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન બાતમીના વર્ણનવાળું પિકઅપ વાહન આવતા પકડી પાડી પિકઅપમાં ભરેલ લોખંડ તથા સ્ટીલના 20,170નો 170 કિલો ભંગાર મળી આવતા ભંગાર તેમજ પિકઅપ ગાડી મળી કુલ ₹1,70,170ના મુદ્દામાલ સાથે 2 ઇસમો નિયામત પઠાણ હાલ રહેવાસી કાપુદ્રા તાલુકો અંકલેશ્વર, મૂળ રહેવાસી કલ્લા ટીંબી તાલુકો કરજણ જિલ્લો વડોદરા તેમજ ફૂલખાન હાલ રહેવાસી નવાગામ કરારવેલ સંધાભાઈના ગોડાઉનમાં અંકલેશ્વર મૂળ રહેવાસી બડેરા ગામ મધ્યપ્રદેશને ઝડપી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે
મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24 25 26 79 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ વિષય પર નર્મદા જિલ્લા કક્ષાએ દંડક બાલકૃષ્ણ શુક્લ તથા ડોક્ટર અનિલભાઈ પટેલની ઉપસ્થિતિમાં કમલમ નર્મદા રાજપીપળા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદ બાદ સાંજે 7 કલાકે હરસિદ્ધિ માતાજીના કેમ્પસમાં વિકસિત ભારત પર પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી હતી. ત્યારબાદ વ્યવસાયિક સંમેલન પટેલ છાત્રાલય ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં સાંસદ મનસુખ વસાવા, દંડક બાલકૃષ્ણ શુક્લ તથા ડોક્ટર અનિલભાઈ પટેલે ઉદ્બોધનમાં વિકસિત ભારતનો અમૃતકાળમાં સેવા સુશાસન ગરીબ કલ્યાણના 12 વર્ષ અંગે યોજાયેલ કાર્યક્રમમાં મોદી શાસનના મહત્વના પાસાઓની ચર્ચા કરી ઓપરેશન સિંદૂરથી માંડી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચાડી મોદી સરકારના 11 વર્ષના શાસનકાળમાં ભારતનો વિકાસ, ગરીબોનો વિકાસ થયો હોવાની વાત કરી મોદી શાસનના 11 વર્ષની સિદ્ધિઓને વર્ણવી હતી. વિશ્વકક્ષાના અનેક પ્રોજેક્ટો આપીને નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ગૌરવ અપાવ્યું હોવાનું ડોક્ટર અનિલભાઈ પટેલે જણાવ્યું હતું. નર્મદા યોજના અને નર્મદા ડેમના દરવાજાની મંજૂરી માટે ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ મોદીને ક્યારેય ભૂલી શકશે નહીં, એમ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું. તો આયુષ્માન ભારતમાં મફતમાં 10 લાખની કેશલેસ સારવારે ગરીબ મધ્યમ વર્ગનો સૌથી મોટો સથવારો અને હાશકારો અનુભવ્યો છે. ભારતની સુરક્ષા અને આતંકવાદ સામેની લડાઈમાં નરેન્દ્રભાઈ મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર દ્વારા વિશ્વને નયા ભારતની ઓળખ કરાવી દીધી હોવાની વાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા પ્રમુખ નીલ રાવે કર્યું હતું. ગુજરાતના પનોતા પુત્ર અને જેમને ગુજરાતનું નામ આખા વિશ્વમાં રોશન કર્યું છે એવા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીના શાસનને 11 વર્ષ પૂર્ણ થયાના અનુસંધાનમાં આખા દેશમાં 11 વર્ષના કામગીરીની લેખાજોખાની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. તે જ પ્રકારે આજે રાજપીપળા જિલ્લામાં આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન હતું, જે પ્રેસ કોન્ફરન્સમાં અમારા પ્રદેશના નેતા ડૉક્ટર અનિલભાઈ, આ જ વિસ્તારના લોકપ્રિય અને ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન,
અમારા પ્રભારી ધર્મેશભાઈ અને સાથે અમારા જિલ્લાના પ્રમુખ નીલભાઈની સાથે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. 11 વર્ષના કામગીરીની લેખાજોખા કરતા નયા ભારતની જે ઓળખાણ આખા વિશ્વને થઈ છે તેની સાથે સાથે મજબૂત સરકાર કેવી રીતે કામ કરી શકે અને નાગરિકોના બધા જ અધિકારો તેમને મળવાપાત્ર સવલતો સંપૂર્ણપણે સંતૃપ્તતા પ્રમાણે મળે તે માટેનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણ ભારત દેશ સુરક્ષિત, સશક્ત, સુશિક્ષિત અને સમૃદ્ધ થાય તે માટેનો જે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે અને તે જ પ્રકારે તેની જે કામગીરી ચાલી રહી છે. લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાને લઈને ભરૂચ નર્મદા જિલ્લાના ઉમેદવારોને પરીક્ષા સ્થળે પહોંચાડવા માટે ભરૂચ અને રાજપીપળા એસટી વિભાગની 35 બસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ બાદ 15મી વહેલી સવારે 3 થી 4 વાગે ઉપડશે. આગામી 15 જૂને લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં 2.5 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા છે, જેમાં પરીક્ષાના મુખ્ય પરીક્ષા કેન્દ્રો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ગાંધીનગર અને ભાવનગરમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી પરીક્ષાર્થીઓ આવનાર છે. ત્યારે ભરૂચ નર્મદા જિલ્લામાંથી ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રો સુરત ખાતે આવેલ છે, જેમાં અંદાજે 7,000 ઉમેદવારો પરીક્ષા આપવા જવાના છે. ભરૂચ ભુલાવ બસ સ્ટેશનથી સુરત, અંકલેશ્વર જેઆરડીસીથી સુરત તેમજ રાજપીપળાથી સુરત માટે 10 બસ, ભુલાવ બસ સ્ટેશનથી 10 બસ, અંકલેશ્વર જેઆરડીસી બસ સ્ટેશનથી તેમજ 15 બસ રાજપીપળા ખાતેથી દોડાવાશે. પ્રવેશપત્ર ઓગસ્ટ 2025માં આઈટીઆઈ અંકલેશ્વર ખાતે ચાલતા વિવિધ પ્રકારના એનસીવીટી, જીસીવીટી પેટર્નના ટ્રેડ વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન હોવી જોઈએ, જેથી ઉમેદવાર દ્વારા રજિસ્ટ્રેશન, ફોટો અપલોડ, ₹50 રજિસ્ટ્રેશન ફી, ફોર્મ કન્ફર્મેશન, મોક રાઉન્ડ, ચોઇસ ફિલિંગ, ફાઇનલ રાઉન્ડ, ચોઇસ ફિલિંગ, પ્રોવિઝનલ એડમિશનની તમામ કામગીરી ઘરે બેઠા ઇન્ટરનેટના માધ્યમથી આઈટીઆઈ એડમિશન પર કરી શકાશે. ફોર્મ ભરવાની અને સબમિટ કરાવવાની છેલ્લી તારીખ હાલ 30/6/2025 હોય. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો સાથે આઈટીઆઈ અંકલેશ્વર રૂબરૂ હાજર રહી પ્રવેશ ફોર્મ ભરવું. વધુમાં પ્રવેશ ફોર્મ નિઃશુલ્ક ભરી આપવામાં આવશે. પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવા માટે નજીકની સરકારી ગ્રાન્ટ ઇન એડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરીને પણ ભરી શકાશે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તેઓની પસંદગીની એક કરતાં વધારે સરકારી ગ્રાન્ટ ઇન એડ, સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ માટે એક જ સ્થળેથી ફક્ત એક જ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. તેમાં આચાર્ય સંસ્થા અને કેન્દ્ર અંકલેશ્વર જિલ્લો ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું. સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે 1 એપ્રિલ 2023થી કાર્યરત છે. ભરૂચ જિલ્લામાં સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન દ્વારા ભરૂચ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં 1 વર્ષ દરમિયાન 214 જાગૃતિકરણના કાર્યક્રમો થકી 23,718 લોકોને સરકારી યોજનાકીય માહિતી આપી જાગૃત કર્યા છે. સમાજમાં મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા, મહિલાઓને સુરક્ષા અને સલામતી પ્રદાન કરવા અને મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના કાયદાઓ અને યોજનાઓ છેવાડાની મહિલાઓ સુધી પહોંચે, સમાજમાં મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા, મહિલાઓને સુરક્ષા અને સલામતી પ્રદાન કરવા અને મહિલા સશક્તિકરણ માટે સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હંમેશા પ્રયારત રહી છે. વહાલી દીકરી યોજનાના મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, પાલક માતા પિતા યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, આયુષ્માન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, મહિલા વિકાસ પુરસ્કાર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ અંતર્ગત મહિલા ઉદ્યમીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન, કિશોરી શક્તિ યોજના, સ્કીમ ફોર એડોલેસન્ટ ગર્લ્સ વગેરે જેવી વિવિધ મહિલાલક્ષી યોજનાઓના 582 જેટલી અરજીના ફોર્મ ભરાવી લાભ આપવામાં તેમની અગત્યની ભૂમિકા રહી છે. આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત દીકરી જન્મને આવકારવા, દીકરીઓની સુરક્ષા અને સલામતી, બાળ જાતિ દરમાં સુધારો લાવવા, શાળાઓમાં ગુડ ટચ અને બેડ ટચ, કિશોરીઓમાં કુપોષણ, સાયબર ક્રાઇમ અંગે તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ કિશોરી મેળા, સમર કેમ્પ, બાલિકા પંચાયતની દીકરીઓ સાથે રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવણી, પીસી એન્ડ પીએનડીટી એક્ટ, પોક્સો એક્ટ, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, આરોગ્ય અને પોષણ, પૂર્ણ સખી સહસખી સાથે આશ્રમ શાળાઓમાં
કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, અનાથ બાળકીઓને શૈક્ષણિક કીટ વિતરણ વગેરે અંતર્ગત કુલ 89 જાગૃત કાર્યક્રમો કરવામાં આવ્યા છે. વિવિધ સરકારી અને બિન સરકારી વિભાગના કાર્યક્રમો જેવા કે સેવા સેતુ, ઉત્કર્ષ કિશોરી પહેલ, આયુષ્માન કાર્ડ કેમ્પ, જનરલ તાલીમ, ઘરેલું હિંસા, જાતીય સતામણી અધિનિયમ, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, નારી વંદન ઉત્સવ વગેરે અંતર્ગત યોજનાકીય પ્રચાર પ્રસાર કરી સરકારની યોજનાઓનો લાભ આપવા પ્રયત્નશીલ રહ્યા છે. તણછા ગામે રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી ઉજવાયો. 3 દિવસ સુધી ચાલેલા ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ ભાગ લઈ ધન્યતા અનુભવી. આમોદ તાલુકાના તણછા ગામે ટ્રસ્ટીઓ તેમજ ગામ લોકોએ ભેગા મળીને નૂતન રામજી મંદિરનું નવનિર્માણ કરાતા તારીખ 10 થી 12 જૂન સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નૂતન રામજી મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે પૂજા વિધિ બાદ ગામમાં રામજી પરિવાર, ગણપતિજી, હનુમાનજી, ગંગા ભવાની માતાજી, મહાલક્ષ્મી માતાજી, અંબા માતાજી, શેમ કલ્યાણી માતાજી અને અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં સમસ્ત ગામ તથા આસપાસના ગામ લોકો હર્ષોલ્લાસ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. તેમજ પૂજા વિધિમાં 45 થી વધુ જોડાઓ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. આસનેરા ગામના વિદ્વાન બ્રાહ્મણ શૈલેષભાઈ જોશીની આગેવાની હેઠળ શાસ્ત્રોક્ત અને વેદોક્ત વિધિથી 3 દિવસ સુધી ચાલેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતિમ દિવસે મંદિરમાં ધ્વજારોહણ સહિત ભગવાનની વિવિધ મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સાંજે યજ્ઞકુંડમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાઆરતી કરી મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો. તણછા ગામે યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહિલા સુરક્ષા સમિતિના ચેરપર્સન શોભનાબેન રાવલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આપને આ તણછા ગામમાં 2016માં પહેલાં રામજી મંદિર હતું, એમાં 2016માં ચાલક પ્રતિષ્ઠા કરીને ભગવાન સત્યનારાયણને ચાલક પ્રતિષ્ઠા કરી અને એમને ગળામાં લઈ લીધેલા અને અત્યારે 2025માં 3 દિવસથી પ્રતિષ્ઠા કાર્યક્રમ ચાલે છે અને આજે પૂજાની વિરામ આપીએ છીએ અને પ્રતિષ્ઠા સંપૂર્ણ વૈદોક્ત કર્મથી, શાસ્ત્રોક્ત કર્મથી કરી છે. આ પ્રતિષ્ઠા કરવાથી સર્વનું કલ્યાણ થાય, ગામનું ઉત્થાન થાય, ગામમાં જેને તન મન ધનથી અહીંયા સેવા આપી છે એ સર્વનું કલ્યાણ થાય અને પ્રતિષ્ઠા કરાવનાર દરેક પિતૃઓનો ઉદ્ધાર થાય અને સર્વનું કલ્યાણ થાય તે માટે આપણે પ્રતિષ્ઠા કરી છે. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગેરેનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન હરિઓમ ગીર ગૌશાળા સાથે. બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. મારા મિઠડા મહેમાન બના આવ્યા રે. ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી, ભરૂચ. અંકલેશ્વર જૂના બોરવાઠા બેટ ગ્રામ પંચાયત સમરસ પદ્ધતિથી પસંદ. અંકલેશ્વર તાલુકાના જૂના બોરવાઠા બેટ ગામમાં પંચાયત ચૂંટણી પહેલા જ ગ્રામજનોની સર્વાનુમતિથી સમરસ મતદાન પદ્ધતિ અમલમાં લેવાઈ ગઈ છે.
ગામના નવનિયુક્ત સરપંચ પંકજ ભગુભાઈ પટેલ તથા ડેપ્યુટી સરપંચ દીપક પ્રવીણભાઈ પટેલે સમરસ પસંદગી બદલ સમગ્ર ગ્રામજનોનો દિલથી આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે સર્વ સભ્યોને સ્વૈચ્છિક સહમતિ આપી ગામના લોકોની એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. અમે ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. વર્ષોથી જે કામો અટવાયેલા છે, ખાસ કરીને ગામના નામે વિશિષ્ટ ઓળખ મેળવવાનું ગ્રામજનોનું સ્વપ્ન, તેને પૂરું કરવા માટે અમે અમારી ટીમ સાથે સંપૂર્ણ પ્રયત્ન કરીશું. સરપંચ પંકજ પટેલે વિશેષ ઉલ્લેખ કર્યો હતો કે વિકાસના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કામ કરાશે અને ગ્રામજનોની અહમ ભૂમિકા એ માર્ગદર્શનરૂપ રહેશે. નમસ્કાર, મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ બોરબડા બેટ. હાલ અમારા ગામમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે જાહેર થયેલું છે એમાં અમારા ગામ લોકોના સપોર્ટથી, લોકોના આગેવાનના શુભ સહકારથી આજે અમારી ગામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવેલી છે, જેમાં ગામ લોકોનો સર્વેનો ખૂબ સારો સાથ સહકાર મળેલો છે. અને હાલ અમે અમારી નવનિર્માણ ટીમ છે જેમને સાથે મળીને અમારા ગામનો વિકાસ કરીશું અને સૌનો સાથ અને સૌનો વિકાસ એ જ અમારો ધ્યેય રહેશે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ડેટોક્સ કંપનીની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ડેટોક્સ કંપનીની સામે ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાં જુગારધામ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 6,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બાપુનગર ઓવરબ્રિજ પાસે રહેતો જુગારી સોએબ ઉર્ફે ભૂરો યુસુફ નવાબ, વસીમ મોહમ્મદ અલી સૈયદ, બશીર રહેમાન શેખ, મોહમ્મદ યુસુફ નાયબ અને ગુલામ મુસ્તફા મલિક તેમજ રાજુ શિવપ્રસાદ ઠાકુરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના ગડખોલ ગામના શ્રીજીનગર વિસ્તારમાં થયેલ મોબાઈલ અને લેપટોપ ચોરીનો ભેદ ઉકેલી એલસીબી પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસમાં અરબાઝ શાહ, ઔરંગઝેબ શેખ અને દાનિશ શેખની સંડોવણી સામે આવી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અરબાઝ શાહ અને દાનિશ શેખ મીરાનગર ખાતે તેમના ઘરે હાજર છે. પોલીસે બાતમીના આધારે સ્થળ પર દોડી જઈ દરોડો પાડીને બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પૂછપરછમાં તેમણે ચોરીની કબૂલાત કરી હતી. આરોપીએ જણાવ્યું હતું કે ચોરી કર્યા બાદ મોબાઈલના લોક તોડવા માટે તેમના મિત્ર દાનિશ સમીમ શેખનો સંપર્ક કર્યો હતો. પોલીસે ત્રીજા આરોપી ઔરંગઝેબને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાસુટની યોગી વિદ્યા મંદિર શાળા ખાતે વિશ્વ યોગ દિન નિમિત્તે યોગ સ્પર્ધા યોજાઈ. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર આમ્રપાલીબેન પટેલ દ્વારા યોગ કર્મસુ કૌશલમ વિષય સાથે યોગનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના પ્રમુખ હરીશભાઈ પ્રાસંગિક પ્રવચન આપી કાર્યક્રમને વિશેષ રૂપરેખા સાથે યોગ અને વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું. યોગ ઇન્સ્ટ્રક્ટર રમાકાંતભાઈ પટેલ અને ભાવનાબેન પારેખે યોગ સ્પર્ધાનું આયોજન કરી યોગ સ્પર્ધામાં અનુક્રમે 3 નંબરને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ ઓન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર ચિરાગભાઈ ગુજરાતી કુડાદરા, ડોક્ટર ગૌતમ જશાણી કતપુર તથા સામાજિક કાર્યકર પ્રદીપભાઈ ચોકસી સાથે શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ પ્લેન ક્રેશમાં જંબુસરના યુવાન સાહિલનું મોત. 25 વર્ષના સાહિલ પટેલનું લંડનમાં નોકરીનું સપનું તેની સાથે જ રાખ થઈ ગયું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભરૂચના અલમીના પાર્ક સોસાયટીના ડોક્ટર મિસ્ટર સલીમ સાજિદાબેનનું પણ સવાર હતા. પોતાની દીકરીને જતા હતા મળવા. ભરૂચના મુમતાઝ પાર્કના પટેલ અલ્તાફ હુસેન પણ વિમાનમાં સવાર હતા. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં ભરૂચની ભાગ્યશાળી ભૂમિ ચૌહાણ. ભાગ્યશાળી ભૂમિ અમદાવાદના ટ્રાફિકના કારણે મોડી પડી. આત્મીય ગ્રીન સ્કૂલ જાડેશ્વર ખાતે ફાધર્સ ડે નિમિત્તે પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન. વિદ્યાર્થીઓએ પોતાના પિતાની પૂજા કરી પિતૃત્વના પવિત્ર સંબંધને સર્વશ્રેષ્ઠ સાબિત કર્યો. નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કરતા યુવાનને બચાવી લેવાયો. અંકલેશ્વર રૂરલ પોલીસે દઢાલથી શંકાસ્પદ લોખંડ તથા સ્ટીલનું ભંગાર ભરેલ પિકઅપ ગાડી ઝડપી પાડી. 20,000નું ભંગાર અને ગાડી મળી 1,70,000થી વધુના મુદ્દામાલ સાથે 2ની અટકાયત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.